વહાલા શ્રોતાજનો, ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં કંથેરિયા હનુમાનજી મંદિરની સામે મોહનભાઈ મુંજાણીની વાડીમાં આપણે બધા એકત્રિત થયા છીએ શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરવા માટે. આ કથાના આયોજક એવં યજમાન માતુશ્રી લક્ષ્મીબેન તથા પિતાશ્રી મીઠાભાઈ વેરડિયા પરિવાર છે. મીઠા બાપાના ત્રણેય દીકરાઓ વાલજીભાઈ, હિંમતભાઈ એવં વીરજીભાઈ, અને ત્રણેયના પણ પાછા એક એક દીકરાઓ પંકજભાઈ, ભાર્ગવભાઈ અને તેજસભાઈ. સમગ્ર મીઠા બાપાનો આ પરિવાર એમણે આ સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કર્યું. મૂળ કથાનો સંકલ્પ હતો એમના માતુશ્રી લક્ષ્મીબેનનો. વાલજીભાઈ મને વાત ઘણા સમય પહેલાં પણ કરેલી કે મેં મારા માતુશ્રીને બધાને પૂછ્યું હતું કે તમારી કાંઈ ઈચ્છા હોય જાત્રા કરવાની કે કાંઈ બીજી ત્રીજી ઈચ્છા હોય તો હું બધી ઈચ્છા તમારી પૂર્ણ કરું. તો કે માતુશ્રી એક વાત કીધી કે સતશ્રી પાસે ભાગવતની કથા કરાવજો. કે બીજી એમને કોઈ ઈચ્છા નહોતી, કોઈ જાત્રા કરવાની કે બીજી ત્રીજી કોઈ એમની ઈચ્છા નહોતી. એક વાત હતી કે કથા કરાવજો. વાલજીભાઈએ 2-3 વાર મને વાત બી કરેલી, ગામડે કરવી, હરિદ્વાર કરવી, ઘણી વાર વિચારણા ચાલી. પણ માતુશ્રી બહુ સ્વસ્થ હતા અને 80 વર્ષની ઉંમર, પણ ક્યારેય કોઈ શરીરમાં એવો રોગ નહીં થયેલો અને એકદમ સ્વસ્થ. એટલે વિચારણા કરતા હતા કે ભાઈ ગામડે કથા કરીએ, હરિદ્વાર કરીએ. એ અરસામાં માતુશ્રી થોડા બીમાર પડ્યા એટલે તાવ આવ્યો અને સુરત લાવ્યા. અને પછી એવું લાગ્યું કે બીમારી થોડી વધારે છે એટલે તાત્કાલિક પાછો વાલજીભાઈએ ફોન કર્યો સર્વમંગલ સ્વામીને કે કથા વહેલી કરી દેવી છે. એટલે બધું જેમ સર્વમંગલ સ્વામી કીધું એમ પ્રોગ્રામો બધા ફિક્સ હતા. પણ વાલજીભાઈ, એમના ભાઈ હિંમતભાઈ, આખો પરિવાર, વીરજીભાઈ, બધા ખૂબ ભક્ત હૃદય, અને એમને ના પાડવી મુશ્કેલીવાળી હતી. કારણ કે હજી આપણે 5 મહિના પહેલાં જ આ વિસ્તારમાં કથા કરી. એટલે મેં કીધું એકના એક એરિયામાં વારે વારે કથા કરવી મને સારું ન લાગે. પણ એમની ઈચ્છા હતી કે માતુશ્રીની ઈચ્છા છે તો એનો સંકલ્પ પૂર્ણ થઈ જાય. બીમાર રહી છે એટલે આપણે વહેલું કથાનું આયોજન કરવું છે. એટલે માતુશ્રીને રાજી કરવા માટે એમણે આ કથાનું તાત્કાલિક આયોજન કર્યું. અને વાલજીભાઈ, હિંમતભાઈ, વીરજીભાઈ બધા ભાઈઓનો ભાવપ્રેમ એમને કારણે પછી મેં બી તારીખ આપી. મેં કીધું બીજું કાંઈ આમાં જોવાય નહીં, ભગતનું હૃદય જોવાય, બીજું કાંઈ જોવાય નહીં. કારણ કે વાલજીભાઈ બહુ સરળ સ્વભાવના માણસ, હિંમતભાઈ બી ભગવાનના ભગત છે, અને વીરજીભાઈ અમારે પ્રકૃતિના પૂજક છે. એટલે આજે બી વીરજીભાઈ ઓર્ગેનિક ખેતી ઉપર બહુ સારું ધ્યાન આપે. ગોળ બી ઓર્ગેનિક બનાવે, આંબાની કેરીઓ બી ઓર્ગેનિક બનાવે. ગયું આખું વરસ મેં એમનો ગોળ દાયબો. એકવાર ગયા હતા ને અમે લઈ આવ્યા હતા
રાજપીપળા બાજુ વાડી એમની આખું વરસ, અને તેજસ કેરીયું લઈ આવતો તો આ વખતે દેવી પડશે, હવે કથાનો હું વક્તા કહેવો, દક્ષિણામાંય દેવી પડે એમથી. એટલે બહુ સરસ મજાના અલગ અલગ પ્રકારના વીરજીભાઈએ આંબા બનાવ્યા છે, અને અલગ અલગ પ્રકારના ટેસ્ટવાળા. એટલે પોતે પ્રકૃતિ પૂજક છે. મેં પૂછ્યું, મેં બે ભાઈઓએ સાફા બાંધ્યા છે ને એક કેમ નથી બાંધ્યો? તો કે ખાદી જ પહેરે, સાફો એ ખાદીનો. સર્વમંગલ સ્વામી, જો તમારે હવે સાફો બાંધ્યો હોય તો ખાદીનો સાફો કાલ ગોતવો પડશે તમારે. એવા પ્રકૃતિ પૂજક છે. અને આજે જે ભાઈનું સન્માન કર્યું, ભરતભાઈ, ઓર્ગેનિક ખેતી બાબતમાં એ પણ બહુ સારું ધ્યાન આપે છે. એમને પણ એકવાર તાળીઓથી આપણે વધાવી દઈએ. વિજ્ઞાન જરૂર ઘણી પ્રકારે સફળતા પ્રાપ્ત કરી છે, વિજ્ઞાને ઘણી ફેસિલિટી બી આપી છે, પણ એક વાત એ બી પાકી છે, આજે સમજાશે, 25 વર્ષ 50 વર્ષ પછી સમાજને સમજાશે કે જે કંઈ એર પોલ્યુશનો ફેલાણા છે એ બધી જ વિજ્ઞાનની દેન છે. અને જે આજે જમીનને બગાડવાનું કામ થઈ રહ્યું છે પેસ્ટિસાઇડ દવાઓ દ્વારા, રાસાયણિક ખાતરો દ્વારા, એ પણ વિજ્ઞાનની દેન છે. અને જે કંઈ આજે વોટર પોલ્યુશન થઈ રહ્યું છે, એર પોલ્યુશન થઈ રહ્યું છે, સોઇલ પોલ્યુશન થઈ રહ્યું છે, આ બધી એની દેન છે. માણસ